हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। तो आज तारीख 22/7 में जे टेटनी हियरिंग हती तो तेमां शुं थयुं एना विषे बात करिए। तो आज सरकारी विकल्प फरीवार हाजर रह्या न हता अने एक केस आव्यो एटले जज साहेबे सामेथी कीधुं छे કે આ પેટર્નના કેસ છે જે તે શુક્રવારે દરેક કેસ લઈશું, એક સાથે જ રાખીશું અને આ કેસમાં થોડો સમય માંગી લઈશે કેમ કે એમાં ઓલરેડી સમિતિઓ બેઠેલી છે અને સમિતિઓ શાંતિપૂર્ણ ડિસિઝન આવે એ રીતનું કામ કરી રહી છે। તો એમને પણ થોડો ટાઈમ આપીએ કે સમિતિઓ પણ શાંતિપૂર્ણ ડિસિઝન લઈ શકે અને શુક્રવારે આપણે જોઈએ તો શુક્રવારે જ નેક્સ્ટ ડેટ રાખીએ અને ત્યારે જ આ પેટર્નના બધા કેસની સાથે આ કેસને પણ હિયરિંગ રાખીશું અને એટલા માટે શુક્રવારે ફરીવાર હિયરિંગ આપવામાં આવી છે। એટલે કે 24 તારીખે ફરીવાર હિયરિંગ આપવામાં આવી છે અને તેમાં વકીલ પણ હાજર રહેશે અને સમિતિના કદાચ રિપોર્ટો પણ આવી જશે અને કદાચ શાંતિપૂર્ણ કામ થાય તે માટે જજ સાહેબે એમને ટાઈમ પણ આપ્યો થોડો, એટલે શુક્રવારે નેક્સ્ટ ડેટ આપવામાં આવી છે। તો હવે આપણે શુક્રવારે જોઈશું કે આગળ શું દલીલો થાય છે અને સમિતિ શું રિપોર્ટ આપે છે। તો એના ઉપરથી આપણે જાણીશું કે હવે નેક્સ્ટ ડેટ આવશે કે પછી ફાઇનલ ડિસિઝન નજીકમાં જ છે ને નજીકમાં છે તો ફાઇનલ ડિસિઝન શું હોઈ શકે, તો એ બાબતે આપણે શુક્રવારે જોઈશું। હવે તો આ તમારી સાથે આ બાબતે જાણ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે। જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, જેથી શુક્રવારની પણ ટેટ હિયરિંગને હું આવી રીતે ગુજરાતીમાં સમજાવી શકું અને તમારા સાથે શેર કરી શકું। તો હવે જોઈએ શુક્રવારે હિયરિંગ એટલે કે 24 તારીખે શું હિયરિંગમાં થાય છે અને સમિતિ આવી જાય અને રિપોર્ટ કદાચ આપી દે તો સમિતિ પણ શું રિપોર્ટ આપે છે, કેમ કે સમિતિ પણ એવું જ કાર્ય કરે છે કે બંને સાઈડનો મેટર શાંતિપૂર્ણ રીતે સોલ્વ થઈ જાય। તો મળીએ હવે શુક્રવારે જ નેક્સ્ટ ડેટ છે તો શુક્રવારે જ આપણે જોઈશું કે શું કોર્ટમાં શું પુરાવાઓ આપે છે સમિતિ પણ અને અરજદારોના વકીલો પણ શું પુરાવા આપે છે કે નેક્સ્ટ ડેટ આવે છે કે પછી ડિસિઝન ફાઇનલ આવી જાય છે, તે દરેક વસ્તુ આપણે શુક્રવારના વિડીયોમાં જોઈશું। ધન્યવાદ। જય ભારત, જય હિન્દ।